કડિયા સાંસી ગેંગનો માસ્ટર માઇન્ડ પણ ઝડપાઈ ગયો છે। પાટણ પોલીસે મધ્યપ્રદેશથી આ માસ્ટર માઇન્ડને ઝડપી પાડવામાં સફળતા હાંસલ કરી છે। ગેંગ એ લગ્ન પ્રસંગ અને જે બેંકોની રેકી કરતી હતી અને પછી ચોરીને અંજામ આપતી હતી। પોલીસે નકુલ સિસોદિયા અને કલાવતીની અટકાયત કરી લીધી છે। માસ્ટર માઇન્ડ વિરુદ્ધ અલગ અલગ જિલ્લાઓમાં અલગ અલગ ગુના દાખલ થયા છે। પોલીસે 4 દિવસ મધ્યપ્રદેશમાં ધામા નાખ્યા અને આરોપીને ઝડપી પાડ્યો છે। ગેંગના 3 આરોપીને પકડવા માટે પોલીસ દ્વારા કવાયત હાથ ધરાઈ હતી। કે આ જે ગુનાઓ છે એ કડિયા સાંસી ગેંગે કરેલા છે અને ગેંગ રાજગઢ જિલ્લો મધ્યપ્રદેશના કડિયા સાંસી ગામની છે। એના આધારે એલસીબી ટીમ ત્યાં જવા રવાના થયેલી। એલસીબી ટીમના માણસોએ લગભગ 4 દિવસ ત્યાં રોકાઈ અને ત્યાંની ભૌગોલિક પરિસ્થિતિ અને આ આરોપીઓના ઘર, એમના આશ્રયસ્થાનો વગેરેને શોધીને અત્યારે હાલ એક આરોપી અરેસ્ટ કરેલો છે।